ભાઈ આજે સવારમાં એક ગીત ગાવાનું મન થાય છે અને ગાવે શું ક્યારનો ઈ છે કરશન કેવો કે તને ભાઈબંધ કેવો ઈ આવે ને ભાઈબંધ કેવો તને કરશન કેવો ખોળિયા જુદા ને જીવ એક જ જેવો મ્યુઝિક આપવાની શું જરૂર હતી બેટા મમ્મી મારા ખોળામાં બેઠી છું પપ્પા બોલ પપ્પા તને બચાવી શકશે હે અચ્છા કપાળે ભાઈ ગઈકાલે અનેરી પડી હતી તો કુંડુ ઉપર જેવા કુંડા રાખ્યા ને ઈ આવ્યું તો અહીંયા માથે ફૂલ ઠંડી છે આટલું બધું દુઃખ છે ને કપડા તો પહેરવા જ પડે મને તાર જેમ હું નાનો હતો ને મને નહોત ગમતા લે અનેરી હું નાનો હતો ને મને નહોત ગમતા તોય હું પહેરતો બસ મોટું થઈને સમજા હે વેલ્યુ એ હું તારા જેવો ને તું મારા રે જેવો ભાઈબંધ તે બધી દીકરી ખોળિયા જુદાની જીવ એક જ એવો તો આજ સવારમાં છે જે આપણે રોટલી હોય રોટલીને કાતરથી પટ્ટી સાઈડની કાપી નાખવાની વચ્ચેથી વાળીને પછી એને તેલમાં ફ્રાય કરી નાખવાની પછી એના ઉપર મસાલો નાખવાનો કંઈક આવે ટેસ્ટી એ નાખવાનો અને એને તેલમાં ફ્રાય કરીએ ને તો એ થઈ ગયું કડી એની પ્રોસેસ જો આવી આવે ખબર ને ગેસ કેમ શરૂ છે અને બની જાય પછી આવી જો નીચે છે આવું જ છે ખાવાનું પણ આનાથી વિરુદ્ધ ખાવાનું છે સારું બપોરે અને સાંજે પણ સારું ખાવાનું છે તે કહી દેવાનું હોય ને કે તમને લોકોની આમ મજા આવી જાય કે નહીં હવે એક કેવું નહીં આમ જઈએ છીએ ને ત્યાં છે જમવાનું એટલે ત્યાં તો સારું હશે અને સાંજે જવાનું છે આપણે કાફેમાં ભાઈ કાફેનું ઓપનિંગ છે કતારગામમાં મેં તમને ઇન્વિટેશન બતાવ્યું હતું હે કોના ધોબીના છે ને નહીં અચ્છા એવું જ પણ એમાં ગામડે છે નહીં તો મેરેજ અચ્છા એવું છે તો એમાં ડબલ નું આયોજન હશે એટલે ડબલ નું ઇન્વિટેશન હશે પણ અમારે તો કાફેમાં જવાનું છે એ મસ્ત કાફે છે નેચરના વાતાવરણમાં છે એવું મને જરાક લાગ્યું ત્યાં જઈને હજી કાફે એક્સપ્લોર કરીએ અને એને સાથે લઈ જાવી હતી પણ ઠંડીનું પ્રમાણ એટલું બધું વધી જાય ને તો ઈ સારું થયું છે ઈ હારે આવે ને તો શું થાય ખબર ફોટોગ્રાફી થાય એની મસ્ત હવે એવું કોળું ઈ હું સકડિયું છે કેમ એનું શું બનાવે છે સપના આપણે શું ખાવાનું છે આપણે આ ખાવાનું છે તમારા ये कोई खाने की चीज है हेलो ये नहीं खाई ली નહીં તો પછી નાસ્તા ડબ્બા ઉતારો એ આપણું એક છેલ્લી ટિકિટ છે તમે હું ખુશ થઈ ગયા ને જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ભાઈ એવું કહેવાય કે તમારા રસોઈમાં છે ને જ્યાં ચૂલો હોય ને એમાં સૂર્યનો પ્રકાશ આવતો હોય ને તો રસોઈમાં 4 ચાંદ લાગી જાય પણ અમારે અત્યારે આ કિચનમાં એવું મેળ આવે એમ નથી કે એમાં સૂર્યપ્રકાશ આવે ચાલો તે થઈ ગયા રેડી અને રે બેન ચાલો જાવું છે ને હાલો ઠંડીમાં હાલો લઈ લ્યો પર્સ એને હું મૂકતો આવું ચાલો ટાટા આવજો મને કહેવાનું છે હાથ કઈ ગયો તારો એ ઓલી ગાડી જાય છે ને એને ટાટા કહીશ બેસ તો ઓફિસેથી કામ પતાવીને આવતો રહ્યો છું કાકાજીના ઘરે ત્યારે અહીંયા જમવા જવાનું છે બપોરે તો જમીએ અને પાછા કામે લાગીએ કેવું ગયું પેપર મેથ્સ નો હતો ને હા ઈ થોડુંક કેમ છે સિયા આ બધા મારા તને તો સારું જ હોય ને પેપર સારું ગયું ભાઈ એ બધા વિષયમાં હોશિયાર પણ આમાં શું મેથ્સ એમાં થોડીક કેવડાવે છે અને પણ તોય 75% ઉપર એમાં આવી જાય છે આજ કેટલા માર્ક હા અમે ભણ્યા નહીં અમારો કેવું હતું નહીં અમને હો ભાઈ અચ્છા હા કેમ છો ભાઈ હે કેમ મિલે ખાવાનો ટાઈમ સુવાનો ટાઈમ ગણવાનો ટાઈમ એને ઊંઘની ગોળે લેવાની હોય હા ભાઈ આ જીવનનો હા ભાઈ આ જીવન આમ કરીને બેહવાનું આ જીવનનો હકીકત છે હો પૈસા હોય એટલા ટાઈમ નથી હો
સુવિધા હોય ને એની પાસે એ કાયમ જ ન હોય આપણે બધી વસ્તુ કરી ચૂક્યા એટલે આપણને ખબર છે. સરસ વાત છે. ચાલો ગાઈસ તો ફટાફટ જમી લઈએ. ભાઈ જો ડોક્ટર આવે છે. હાલો ગાઈસ બીજી અત્યારે હું છે ને ઘરે આવતો હતો ને તમે રસ્તામાં વાત નોટિસ કરી. મમ્મી આપણે રોજ સવારે ઉઠીને ઘર વાળી તો ધૂળ આવી જાય ને બીજા દિવસે, અને આપણા ઘરથી ત્યાં મેઇન રોડ તો આગો જ કહેવાય ને, તોય ધૂળ આવી જતી હોય તો રસ્તા ઉપર ખુલ્લામાં મોળો માવો મળે છે. કેટલું ખબર, એક તેલના ડબ્બાની ઉપર મૂકેલો હોય તો કેટલી ધૂળ એના ઉપર ચડતી હોય, કેટલું ફરસાણ છે. હવે રોડ ઉપર કાજુ બદામ એવી રીતના અંજીર એ બધું હાવ ખુલ્લામાં પડ્યું હોય. ફરસાણની દુકાનમાં ફરસાણ ખુલ્લું પડ્યું હોય, કેટલી ગાડીઓ નીકળતી હોય, એના પર કેટલી ધૂળ લાગતી હોય, જમ્સ લાગતા હોય, લોકો લે છે એના પર પ્લાસ્ટિકની પન્ની નથી નાખી શકતા. થોડુંક એલર્ટ થવા જરૂર છે. આપણે ત્યાંથી નહીં લેવાનું. હવે 5, 10, 50 રૂપિયાનો ફરક પડતો હોય ને, કેટલો પડીને પડે. થોડુંક સારું ખાવાનું, થોડુંક હાવ એવી રીતના કા મોઢે કહી દેવાનું કે આ ન હાલે તમને, હાવ આમનું ખુલ્લામાં પડ્યું હોય બધું એવી રીતનું છે. ચાળી નો ટાઈકી હાવ ખુલ્લામાં હોય. કેટલી દુકાનો તમારી નજરમાં હોય જ તેવી દુકાનો નજીકમાં દુકાનો આમ લાડી નાખીને બેસી ગયા હોય, અને કદાચ દુકાન હોય તો ખુલ્લામાં હાવ અનાજ પડેલું હોય. ગાઈસ તો ફાઇનલી અનેરીને તેડવા માટે આવ્યો છું. ગટડી ગાડી આમ જોયા કરે છે. શેડાળી થઈ ગઈ છે. હાલો હમણાં ઘરે જઈને સ્વેટર પહેરાવી દો. નહીં મમ્મા ટાટા દોઈ ગઈ. ચાલો ભાઈ સવારમાં ગઈ હતી અને 4 વાગે પાછી આવી ગઈ છે, પણ શરદીનું પ્રમાણ વધતું જાય છે. હવે હેતાશ બે રમવાનું શરૂ કરી દે છે. હેતાંશ બધું એનું લેસન કરી નાખ્યું ને એ પોઝિશનમાં છે. આમ જો 2 મિનિટ ઊભો થા ને, ઊભો થાય. થઈ ગયું ને? હેતાંશ ભાઈ આજ મુંજાયેલો છે. મારે એને કાફેમાં લઈ જવો પડશે હવે એવું લાગે છે. હું ફોન કરવાનો તાવ આવતો હોય તો કરું. ભાઈ હાથે કરી લઈ છે હવે. જો બે ભાઈ બેન. તીડું લાતી સબસે પ્યારી તેરી सूरत प्यार है. एक्चुअली भाई હેતાંશ ને મમ્મી નું ઈ કામ હતું કે એને છે ને આવું લેવું હતું કલમ. કિચન ક્યાંથી નવું આવી ગયું? જો જીવનમાં કાર્ટૂન કામ નહીં આવે, આ કામ નહીં આવે ભાઈ, આ કામ નહીં આવે, ખાલી આ મેન કામ આવશે. સક્સેસ માણસ છે વિરાટ કોહલી છે, એ સક્સેસ છે નહીં જીવનમાં ભાઈ. હવે તું નક્કી કરી લે ભાઈ, વિરાટ કોહલી લે. ગાઈસ તો ભાઈ જો આ બધાય બહુ મહેનત કરી અને ક થી લઈને જ્ઞ સુધી, કકો અને જ્ઞાનનો જ્ઞ સુધી આવી ગયો છે ભાઈ, અને બની ગયો ભાઈ. જ્ઞ ઉપરથી એક જીવનમાં શબ્દ આવે જ નહીં. આ ય ઉપરથી આવે, ય તો ય ઉપરથી આવે. એનો તો કઈ ચિત્ર આવે નહીં. હા ધારેશ્વર તો આ બધું બની ગયું મસ્ત. અને મને છે ને ભાઈ એક શબ્દ નો ઉપયોગ થાય એમાં અળો અને હ કક્કામાં છે ને આવતો જ નથી, પણ એ આપણી ગુજરાતી ભાષામાં ભેળવેલો છે. અળ અને હ ને અળ ઈ કક્કામાં આવતો નથી, પણ આપણે ગુજરાતી ભાષાના કક્કામાં ભળેલો છે. કોઈ એવું પણ હું મારે તમને જે કેવું તું મેન વાત ઈ. હા મને આજે ખબર પડી. આજે છે ને આને કહેવાય તુંય. શું કહેવાય? તુંય. લેસે કહેવાય. હા હવે તુંય તેનું હુંય તેમ નો આવે, એમાં તુંય. મને આજે આ શબ્દ નવો સાંભળ્યો. આ તુંય લેવા જો ઓલી ગઈ હતી, બતાવું છું. 3, 2, 1, 3 બધા ના પડે છે. હાલો કઈ નહીં, આ તુંય છે બરાબર. ગાઈસ તો ફાઇનલી સાંજ પડી ગઈ છે. અત્યારે જવાનું છે બહાર કેફેમાં. વાત થઈ હતી એમ, પણ મમ્મી હું એમ કહેતો હતો કે એક તો ઠંડી છે તો અનેરીને લઈ જવાની નથી. અહીંયા અમે રાખશું ગમે એમ કરીને, રોજ એમ એવું બહુ થાય તો જ ફોન કરશું, તો તુષાર આવશે ને ક્રમાએ હાશમી લેવું. હવે થોડો ફોન કરી દેજો. હા હવે ભાઈ મેક્સિમમ કાફેમાં હવે ઇન્વિટેશન છે તો જઈએ છીએ, પણ જેટલું બને એટલી ઉતાવળા રાખીને સમજો ને હાજરી આપીને ફટાફટ અહીંયા પાછા રિટર્ન થઈ જશું. અનેરીને લઈ જતા નથી. આજનો દિવસ જ એવો થયો કે સવારથી સાંજ સુધી કન્ટિન્યુ શું કહેવાય ટાઈટ રહી. બાકી ટાઈટ ન હોત ને દિવસે દરરોજ નીકળી જાય છે, તડકો જ પડે છે. આજે ટાઈટ રહી, રાત્રે પાછું વધારે ઓળ વધી જાય. અનેરીની તબિયત શરદી થોડીક છે, વધારે પાછું બીમાર પડે ને તો રે નહીં, રોયા રોય થાય. એને એનો ખબર પડે કે રોવાય નહીં, બાકી ઓળ ઓલું થાય, દુખે આતે. પણ હવે
કાંઈ નહીં અનેરી નથી લઈ જતા, અમે જઈએ છીએ ગાઈસ. તો ફાઇનલી કાફેમાં જવા માટે નીકળી ગયા છીએ ગાઈસ. ફાઇનલી પહોંચી ગયા છીએ કાફે બીટ્સમાં. ચલો અંદર એન્ટ્રી લઈએ. ગાઈસ છે ને મસ્ત બાર સોંગની મહેફિલ જામી છે, પણ અમે અત્યારે જમવા માટે વીએ અને બાર બહુ મસ્ત જૂના જૂના સોંગ વાગે છે. દુનિયા હે તેરે પીછે લેકિન મેં તેરે પીછે અપના બના લે મેરી જાન, એ અત્યારે સોંગ વાગે છે. અને ભાઈ કઈ સવાલ? બના લે અપના બના લે ઓર બના લે. સવારના ગીત ગાય છે ત્યારે સૂફી નાઈટ મળી ગઈ. સુફી નાઈટ, હા ભાઈ મને આ સુફી નાઈટ કહેવાય, મને બહુ ગમે આ ટાઈપના સોંગ ગાતે. સિંગર બહારા છે ભાઈ. અને ભારતીય આવે ને મુંબઈ બાજુ છે મોમેના હિન્દી બોલે તરત મેં કહી દીધું મને હિન્દી વાળા છે, ગુજરાતી લોકો નથી. આ લોકોને જોયો ને આ ગ્લાસ ઊંધામાં એ માખી અંદર ન થાય ને બાકી મચ્છર અંદર ન થાય ને એટલે ઊંધામાં. અહીંયા ઝાડવા છે કે નહીં? ચોકલેટ જ્યુસ નો પીધું ભાઈ. શેક હતો બટા, શેક હતો આખો પી ગયા. આખો વીડિયો. પછી આ મકાઈ લેવી, તમે મોકટેલ પણ મકાઈ નહીં. મોકટેલ પીવાની વસ્તુ હોય, શેક મૂકીને મોકટેલ પીધો. શેક તો એમ પીતા જ હોય. એવું છે. પીતા જ હોય મોકટેલ પહેલી વાર દે. અચ્છા હા એવું, હા એમ છે. મોકટેલ અમે એવું ક્યારે મગાવી નહીં ને, શેક જ મગાવી. કોકોમલ નાચોસ ગાઈસ. તો નેક્સ્ટ મોકટેલ આવી ગયો અને લગભગ પીઝા. નામ શું છે? ગાર્લિક બ્રેડ હતો ઈ ગાર્લિક બ્રેડ કાફેના નામ છે ને હોય ગાર્લિક બ્રેડ, કાફેના નામ એકદમ અલગ જ આપણને ન આવડે નહીં. કેવા હોય? માર્ગરેટા પીઝા ટાઈપ જ લાગે. હા ગાર્લિક બ્રેડ છે આપણે બોલા આપણે જઈને ઇટાલિયન ખાવ ગાર્લિક બ્રેડ આ રીતના. અહીંયા તમે પૂછો તો આનું અને અલગ છે. મેન પાછું શું ખબર? આ જોયું આપણે ઓલા પાવ નથી લાગતા. એ નહીં, આ ધાણાનું કટિંગ જોવો તમે કેવા ધાણા છે, એકદમ દેશી આમ ઘરની વાડીના હોય ને એવા છે. ગાઈઝ ઓરિયો શેક મગાવી લીધો ભાઈ. આ છે ઇટાલિયન બ્રુસટા. આ લોકોને વધારે મજા આવી ગઈ. મને એક તો હું નામ માંડ મોઢે કર્યો એટલે જણે દાંત કાઢ્યા. ઇટાલિયન બ્રુસટા રેડી ને, આમ કમ્પ્લીટ આવડી ગયું હવે. ગાઈઝ કોરિયન ઓર્ડર મને અઘરું થાય છે. ચમચેથી ખાવાનું હોય એ જિંદગી પહેલી વાર. ભાઈ હવે આવ્યા હાર્વેસ્ટ પિઝા. इसका क्या नाम है? સિઝલર આવ્યું ભાઈ. અમે છે ને મસ્ત ધુવાડા કાઢે. ગરમ હમે કો દે દો ના. કોઈ મિલ ગયા. ગેસ તો છે ને મસ્ત સોંગ વાગતા હતા, બહુ મને તો યાર ડિસ્કો કરવાનું મન થતું, પણ ધ્રુવ ફરકું જામતું નહોતું. તો એ થોડાક તો પગ લઈ લીધા અને હવે જઈએ ઘરે. ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. હવે અનિયરીને લેવા જવી પડશે. અનિયરી અહીંયા છે નહીં, પપ્પા અને મમ્મીની હાચવતા હતા. હેતાંશ તારું આમાં જ હશે, એટલે હેતાંશનું કિચન ખોવાઈ. અરે ઉડી ગયું બાર, એને ઉડ્યું ઈ કે જોતો નીચે, પણ નીચે કાંઈ એવું નથી. Final ભાભીએ ઉડ્યું. જોયું જ છે. એકવાર નીચે ચેક કરો. આમાં કઈક નીચે સીટ નીચે સીધું આમ ગયું બારીમાં. એવું છે. મને એમ કે હેતન છે કે કચરું નહીં. ચાલુ ગાડી એનાથી ફેંકાઈ ગયું. કેવું છે તો ખબર? તું આમ ઉલાળવા ગયો ને સીધો બારે જવા નતું, મેં આમ પકડી લીધું. બોલ આપડા વિરાટ કોહલી જોઈને કેટલો ખુશ થઈ ગયો. તો એમને આપડા ઘરે અહીંયા છે ને રી.
ગઈ તી કે નહીં મામાને ઘરે ઉપર અમે આવ્યા ને તો અનેરી ડોકાણીની ચાલો એના રિએક્શન લઈએ ભાઈ અમે બહાર જઈને વી આવ્યા અને અનેરી માટેથી એટલે અમે અડધી કલાક જ વહેલા આવ્યા ફંક્શન તને શરૂ થતું ખૂતું છે ભાઈ અમને એમ હતું કે અનેરી જાગતી હશે અથવા મામાને ઘરે વહી ગઈ છે જો બહુ રોય તો ત્યાં અમારું છેલ્લું ગયું હતું પણ આરામથી રમી મમ્મી પપ્પા સાથે અને કંઈક 10 વાગે સૂઈ ગઈ હતી ઘોડિયામાં જ તે તો અત્યારે સૂતી છે હવે અમે થોડા કેવા કન્ફ્યુઝ થઈ ગયા છે કે અનેરીને ઉઠાડીને આ ઘોડિયામાં લાવવી કે નીચે ત્યારે એને હોવા દેવી જોઈ છે કઈ રીતના એનું શેડ્યુલ અમે નક્કી કરીએ ઉઠાડશું તો પાછી કલાક સુધી હુહે નહીં અને પછી પાછી હોવે અમારો કલાક છે ને એને ઉઠાડવી તો પડશે જ તે કેમ કે હજી એની જે શરદીની દવા ને એવું બધું પાવાનું બાકી છે મારે હજી મોજા પહેરાવીશ બામ લગાડીશ ત્યારે થોડીક શરદી ઓછી થશે ને હા તો એવું છે ચાલો જોઈએ છે હું થાય હાલમાં 11 વાગ્યા છે કલાકની એને ઊંઘ લીધી છે અને અમને આવી નહીં તરત સુઈ જ જશે ઉપર લાવીશ ને એટલે તરત સુઈ જશે ચાલો કઈ નહીં હા ઊંઘમાં છે એટલે બહુ વાંધો નહીં આવે ઊંઘ એને શું કહેવાય હેતાશ બહુ રમાડશે ને તો ખિલખિલાટ કર્યા છે ને તો એનું ઊંઘ ઉડી જશે એની સાથે સાથે મમ્મી પપ્પા જયારે જાત્રામાંથી આવ્યા ને તે ઘરે સામૈયા કર્યા હતા અને જોરદાર મારી લાઈફનો પહેલો વ્લોગ મેં એવો ઉતાર્યો હતો કે અલગ અલગ કેમેરાથી એમાં સીન લીધા અને એને મિક્સ કરીને એક વ્લોગ બનાવ્યો મારો પહેલો વ્લોગ એવો હતો પછી ઘણી વખત એવો યુઝ થતો હોય અલગ અલગ કેમેરાથી અલગ અલગ એંગલ આવતા હોય શૂટ એક જ દ્રશ્ય 2 અલગ અલગ કેમેરાથી 3 થી આવે તો કે મૂવીની જેમ સારો બનતો હોય તો એવી રીતના મેં બનાવ્યો હતો એ વ્લોગ છે સામૈયાનો અને રીતસરનું લાઈફમાં મને રિઝલ્ટ મળ્યું હતું એવું કરવાથી આજની તારીખે હું હજી ફોલોઅપ કરું તો બહુ રિઝલ્ટ આવે પણ એવું પોસિબલ બહુ ઓછું થાય માણસ એક્સ્ટ્રા જોઈ જાય એમાં તો એ રિઝલ્ટ આવ્યું વ્યૂ લાખોમાં ગયા મમ્મી પપ્પા જાત્રામાંથી ઘરે આવ્યા ને તો મારો પહેલો એવો પ્રસંગ હતો કદાચ યુટ્યુબ લાઈફમાં પછી આવ્યા ત્યારથી એવો અને વાયરલ થઈ ગયો હતો તમારે જોવાનું બાકી હોય તો જોતા આવજો જૂનો વ્લોગ છે બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછા આવી જાય જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર